નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ગણિત સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે એક રાજાના ત્યાં સભા ભરાણી હતી. એમાં ઘણા વિદ્વાનો, ઘણા પંડિતો આવીને બેઠા હતા અને બધા ધર્મની ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ ત્યાં રાજાના પ્રધાનજીએ રાજાને વાત કરી કે મહારાજા, ખરેખર અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ પૂર્ણ ચર્ચા નથી. આમાં બધો અંધવિશ્વાસ ભરેલો છે. તો રાજાને થઈ ગયું કે પ્રધાનમંત્રી તમે શું વાત કરો છો? અંધવિશ્વાસ શું? અને તમે નક્કી કેવી રીતે કર્યું કે આ જગતના લોકો અંધવિશ્વાસમાં જીવે છે? તો પ્રધાનમંત્રીએ કીધું, મહારાજા આપ પણ અંધવિશ્વાસમાં જ જીવો છો. તો રાજાને ક્રોધ ચડી ગયો, પરંતુ રાજાને ખ્યાલ છે કે આ મારો બુદ્ધિશાળી પ્રધાનમંત્રી છે, એટલે રાજાએ ક્રોધ કર્યો નહીં. પણ રાજાએ પ્રધાનમંત્રીને કહ્યું કે તારે મને નક્કી કરી આપવું પડશે કે મારું રાજ્ય અંધશ્રદ્ધામાં કે અંધવિશ્વાસમાં કેમ જીવે છે અને હું અંધવિશ્વાસમાં કેમ જીવું છું. જો આનો તું મને નક્કી પુરાવો નહીં કરી આપી તો હું 6 દિવસમાં તારું મસ્તક છેદી નાખીશ. 6 દિવસમાં તારું ધરતી મસ્તક અલગ કરી દઈશ. તો પ્રધાનમંત્રી કે મને વાંધો નહીં. ત્યારે પ્રધાનમંત્રીએ કીધું કે જુઓ મહારાજા, 6 દિવસ સુધી હું રાજ્યમાં નહીં આવી શકું. તમારે મને કોઈ પણ કાર્ય હોય તો મને તમે સમાચાર મોકલાવાના નહીં, મને રાજ્યમાં બોલાવવાનો નહીં. તો રાજા કહે મને મંજૂર છે. હવે આ પ્રધાનમંત્રી હતા તો બુદ્ધિશાળી, બિરબલ જેટલા બુદ્ધિશાળી હતા, એટલે એમને વિચાર કર્યો સારું કંઈક તો આઈડિયા કરવો પડશે. ત્યારે પછી ઘરે જાય છે. ઘરે જઈને બેસે છે. ત્યારે એમની પત્ની પૂછે છે કે તમારા ચહેરા ઉપર થોડું ચિંતા જેવું લાગે છે, શું રાજ્યમાં કોઈ એવી વાત બની છે? ત્યારે પ્રધાનમંત્રી એમની પત્નીને કહે છે કે આજે રાજ્યસભામાં બેઠા હતા, ત્યાં બધી ચર્ચાઓ થતી હતી ધર્મના નામની, શાસ્ત્રોના નામની. તો મેં વચમાં એવું ટકોર કરી કે આજે જે બધું ચાલી રહ્યું છે બધો અંધવિશ્વાસ છે, સત્યની કોઈને ખબર જ નથી. અને મેં મહારાજાને પણ ખુદ એવું કહ્યું કે તમે પોતે પણ અંધવિશ્વાસમાં જીવન જીવી રહ્યા છો, તમે પણ સાચું જાણી શક્યા નથી. ત્યારે મહારાજા મારા પર ક્રોધે ભરાણા અને મને 6 દિવસની મુદત આપી છે કે 6 દિવસમાં તારે નક્કી કરવું પડશે કે હું અંધવિશ્વાસમાં કેવી રીતે જીવું છું અને આ પ્રજા, આપણા રાજ્યની પ્રજા એ પણ અંધવિશ્વાસમાં કેવી રીતે જીવે છે, તારે નક્કી કરવું પડશે. અને નક્કી નહીં કરી આપી તો હું તારું ધરતી મસ્તક અલગ કરી નાખીશ. આ મહારાજાએ પ્રતિજ્ઞા લીધી છે. તો એની ઘરવાળી કે વાંધો નહીં, તમે શાંતિથી આરામ કરો, હું તમને શાંતિથી આનો જવાબ આપીશ, અત્યારે તમે સૂઈ જાઓ. હવે તો આ પ્રધાનમંત્રી તો સાંજે જમીન સૂઈ જાય છે, પણ એને ઊંઘ જ આવતી નથી. કારણ કે મોટો પ્રશ્ન પડે, બાદ 6 દિવસની અંદર પ્રૂફ કેવી રીતે કરી આપવું કે આપણી રાજની પ્રજા અને ખુદ મહારાજા પોતે અંધવિશ્વાસમાં જીવે છે, સાબિત કેવી રીતે કરી આપવું? ત્યાં જે પ્રધાનમંત્રીની પત્ની બહુ એના કરતાં પણ હોશિયાર હતી, એના કરતાં પણ ચાલાક હતી. તો પછી જમ્યા પછી એ શાંત મુદ્રામાં બેઠી છે અને બેઠા એને નક્કી કર્યું કે શું કરવું, તો મારો પતિનું દુઃખ ભાગે અને શું કરવું તો અંધવિશ્વાસમાં લોકો જીવી છે એનો પુરાવો એક નક્કી થઈ જાય. જ્યાં આ પ્રધાનમંત્રીની પત્ની બેઠી હતી, વિચાર કરતી હતી, તેને એની સામે જ મોજડી પડી હતી.
તો પ્રધાનમંત્રીની પત્નીથી એની નજર મોજડી પર ગઈ. પછી એને મોજડી આમ હાથમાં પકડી અને હાથમાં પકડીને એને એ મોજડી પગમાં પહેરી જોઈ. હવે એની મોજડી તો સુંદર હતી જ. પછી એને વિચાર કર્યો કે આ મોજડી પુરુષો માટેની છે, મનુષ્ય માટેની છે. પરંતુ કહેવાય છે કે દેવોના પગ તો પુરુષ કરતે મોટા હોય. તો એને નક્કી કર્યું કે સવારે વાત હવે અત્યારે કંઈ કહેવું નથી. સવારે પ્રધાનમંત્રી ઉઠ્યા. પછી ચિંતામાં ઊંઘ તો આવી જ નથી એટલી બધી, પરંતુ સવારે કીધું કે તમે કંઈ રાત્રે કહ્યું હતું એનો કોઈ નિવેડો લાયા, મારે શું કરવું? તો પ્રધાનમંત્રીની પત્ની કે સામાન્ય વાત છે, તમે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ, હું તમને બધો આઈડિયા આપી દઉં છું. તો પ્રધાનમંત્રી તો ખુશ થઈ ગયા. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, મસ્ત કપડાં પહેરી લીધા, નાસ્તો બાસ્તો કરી લીધો. પછી બેઠા એમની પત્ની પાસે. તો એમની પત્નીએ એ પ્રધાનમંત્રીને સોનાના તારા આપ્યા, સોના અને ચાંદીના તારા આપ્યા. પછી હીરા આપ્યા અને એક મરૂન કલરનું એવું મખમલ આપ્યું, હાઈ ક્લાસ મખમલ, જો કિંમતી મખમલ હોય એવું કિંમતી મખમલ આપ્યું. હીરા આપ્યા, મોતી આપ્યા. અને પછી પ્રધાનમંત્રી પણ કે આને હું શું કરું? એટલે કે તમે એક કામ કરો, તમે ચમાર પાસે જાઓ અને ચમારને કહેજો કે 1 ફૂટ લોબી, એટલે કે મનુષ્યના પગ કરતાં ડબલ મોજડી. મનુષ્યનો પગ અડધા ફૂટનો હોય તો એના કરતાં ડબલ મોજડી, એટલે 1 ફૂટ જેટલી લાંબી અને VIP 2 મોજડી બનાવે. પણ પ્રધાનમંત્રી કે મોજડી એટલે તમે આટલી મોજડી બનાવી લાવો, પછી આગળનો આઈડિયા હું તમને સમજાવી દઈશ. હવે પ્રધાનમંત્રી મોચીના ત્યાં ગયા. મોચીના ત્યાં જઈને એમને કહ્યું કે હે મોચી, મનુષ્યનું માપ કેટલું આવે? એટલે પ્રધાનમંત્રી કે 9 ઇંચ કે 8 ઇંચ 10 ઇંચ, એથી વધારે ના આવે. તો કે આપણે 17 ઇંચની મોજડી બનાવવાની છે, એટલી બધી આમ લોબી મોજડી બનાવવાની છે અને આગળથી પહોળી, મોટો ઘાટ ઘડવાનો છે મોજડીનો. અને 17 ઇંચની આગળ મોટા મુખવાળી 2 મોજડી તમારે બનાવવાની છે. પણ મોચી કે પ્રભુ એને એટલા માટે તો, અને પછી એ કે હીરા, માણેક, મોતી અને સુંદર હીરેથી જડેલી અને આ મખમલમાં મોજડીને તમારે જડીને બનાવવાની છે. પણ મોચી કહે આની કિંમત વધારે થશે. તો પ્રધાનમંત્રી કે કિંમતની ચિંતા ના કરીશ, તારી જે કિંમત થાય તેને મળી જશે. પણ લે આ હીરા, માણેક ને મોતી અને સોનાનો તાર, આ ચાંદીનો તાર અને આ દર્પણ, જે બધું હતું, જે ડિઝાઇન હતી, બધી ડિઝાઇન પ્રધાનમંત્રીની પત્નીએ પ્રધાનમંત્રીને આપી દીધી હતી. તો મોચીએ કહ્યું કે વાંધો નહીં, કે અઠવાડિયા પછી લઈ જાઓ. ત્યારે પ્રધાનમંત્રી કે અઠવાડિયાની વાત ક્યાં તું કરે છે? આજે તું 24 કલાક જાગ, મારે કાલે આ મોજડી મારે જોઈએ. તો મોચી કહે વાંધો નહીં. તો મોચીએ તો 2 મોજડી બનાવી દીધી. એક હાથ જેટલી, આટલી એક હાથ જેટલી લોબી 2 મોજડીઓ બનાવી દીધી. અને સવારે જ્યાં પ્રધાનમંત્રી આવ્યા ત્યાં મોચીને કહ્યું કે ભાઈ મારી મોજડી, એટલે કે જો બાપુ આ તમારી મોજડી પડી. તો પ્રધાનમંત્રી મોજડી જોઈને ખુશ થઈ ગયા કે આટલી બધી કિંમતી મોજડીને આવી મોજડી તો કોને હોય? એટલે કે મોચી કહે તો હવે અહીંયા પહેરવાવાળાને ખબર, તમે કહ્યું એવી મેં બનાવી. ત્યારે પ્રધાનમંત્રીએ મોચીને કહ્યું કે તું એક કામ કર, આ મોજડી હું લઈ જાઉં છું, પણ તારે કોઈને પણ વાત કરવાની નથી કે આ મોજડી મેં બનાવેલી છે. અને ભવિષ્યમાં કોઈ તને પૂછવા આવે કે પ્રધાનમંત્રી તારા ત્યાં કોઈ મોજડી બનાવવા આવ્યા હતા, તો તારે ચોખ્ખી ના જ પાડી દેવાની. કેમ કે એ રાજ્યમાં એક જ મોચી હતો જેની સર્વશ્રેષ્ઠ કલા હતી. તો કે સારું. હવે પ્રધાનમંત્રીએ એનું જે મહેનતાણું થતું મોચીને આપી દીધું.
પ્રધાનમંત્રી મોજડી લઈને ઘરે ગયા. ત્યારે એની પત્નીને બતાવી. એની પત્ની જોઈ કે ના, બરાબર મોજડી બરાબર જ બનાવી છે. હવે કે તમે એક કામ કરો, તમે અહીંથી નીકળો ને, એટલે કે આપણે રામજી મંદિર ને વિષ્ણુ મંદિર આપણે જે પૂજા કરીએ છીએ એની જે દિવાલ છે, એના વરંડો છે, ત્યાંથી તમે મંદિરમાં જોજો કોઈ હોય નહીં. અને કોઈ મંદિરમાં હોય નહીં એ ટાઈમે એક મોજડીનો ઘા તમારે મંદિરમાં કરી દેવાનો. અને એ મોજડી મૂર્તિના આગળ પડે, મૂર્તિના ફોટા આગળ પડે એવી રીતે તમારે મોજડી નાખવાની. ત્યાં પ્રધાનમંત્રી પછી એક મોજડી લઈને નીકળ્યા. અંધારામાં તો કોઈ હોય નહીં. પ્રધાનમંત્રી એકલા જ હતા. જઈને જોયું તો મંદિર ખુલ્લું હતું, અંદર કોઈ હતું જ નહીં. પ્રધાનમંત્રીએ વિચાર કર્યો કે ઉપરથી મોજડી નાખીને અવરી પડે ને હવરી પડે, અને કઈ લાઈને કોઈ સહેતો નહીં. એટલે રૂબરૂ જઈને ભગવાનના આગળ જ મોજડી મૂકી દઉં. પછી તો પ્રધાનમંત્રી મંદિરમાં ગઈને ભગવાનના જે ચરણ હતા એ ચરણના આગળ જ આ મોજડી મૂકી દીધી અને નીકળી ગયા. એમના નીકળી ગયા પછી થોડી વાર પછી પૂજારી આવ્યો, અને પૂજારીએ જોયું તો પૂજારીની નજર મોજડી પર પડી. તો પૂજારીએ નક્કી કર્યું રાત્રે અહીંયા ભગવાન ચોક્કસ આવેલા લાગે છે. પરંતુ ભગવાન અહીં આવ્યા છે ને એ ટાઈમે બીજું કોઈ અહીં આવ્યું છે. એટલે ભગવાન એક મોજડી પહેરીને જતા રહ્યા, અને એક મોજડી ભગવાનની અહીં નહીં પડી રહી છે. વાત ફેલાઈ ગઈ ચારે બાજુ. પબ્લિકના ટોળા માંડ્યા. બધા મોજડીના દર્શન કરવા માંડ્યા, બધા મોજડીને પ્રણામ કરવા માંડ્યા, મોજડીનો સ્પર્શ કરવા માંડ્યા. હવે પૂજારીએ મોજડી લઈ લઈને લોકોના માથે મૂકે કે ભગવાન તમારું કલ્યાણ કરશે, ભગવાન તમારું. પેલો કે મારા માથા પર મેલો, પેલો કે મારા માથા પર મેલો. પૂજારી તો વકરો ચાલુ થઈ ગયો. આખો ગામનો જે મેળો ભરાય એટલો માણસ આવ્યો. પૂજારી મોજડી મેળતા થાકી ગયો. એમ કરતો અને આવી વાત તો વાયરા વેગે જાય. શેખ રાજ દરબારમાં વાત પહોંચી. અત્યારે રાજ દરબારમાં વાત પહોંચી એટલે રાજા કહે હવે આવી મોજડી ને આવડી મોટી મોજડી તો કોઈ પુરુષ તો પહેરે જ નહીં. નક્કી કોઈ ભગવાનની જ મોજડી હશે, વિષ્ણુની જ મોજડી હશે કે રામની મોજડી હશે. તો રાજા પોતે પોતાનો રથ લેવાય ના રહ્યા અને પોતાના એમના પરિવારને, એમની પત્નીને, એમના બાળકોને, એમના સિપાહીઓને ચાલો કે મોજડીના દર્શન કરવા જઈએ. તો રાજા ખુદ એટલી બધી પબ્લિકમાં ગયો. પબ્લિક રાજાને જગ્યા આપતી નથી અંદર જવાની. પણ રાજા કે મને તમે જગ્યા તો આપો. તો પબ્લિકે પછી રાજાને એમના પરિવારને જગ્યા આપી. તો રાજા મોજડીને નમસ્કાર કરે છે, મોજડીના સ્પર્શ કરીને પૂજારીએ મોજડી રાજાના માથે મેલે છે. રાજા કે મારી રાણીના માથે મેલો, પેલી રાણીના માથે મેલો, મારા દીકરાના માથે મેલો, મારા સિપાહીઓના માથે મેલો. રાજાના કહેવાથી પૂજારી બધાના માથે મોજડી મેલે છે. પછી રાજા કહે છે કે હવે એક કામ કરો, આ મોજડીને હું મારા ત્યાં લઈ જાઉં. કેમ કે જ્યાં સુધી આનું નવું મંદિર ન બને, આ મોજડીનું આપણે અલગ સિંહાસન બનાવીએ, જ્યાં સુધી આનું અલગ સિંહાસન ન બને ત્યાં સુધી મોજડી મારા ત્યાં રહેશે. તો પૂજારી તો હવે ના પાડી શકે નહીં. પૂજારી કહે બાપુ તમારી ઈચ્છા, તમે લઈ જાઓ, તમારા ત્યાં રાજમહેલમાં લઈ જાઓ. તો રાજા પછી એ મોજડી લઈને પોતાના રાજમહેલમાં આવે છે. અને રાજમહેલમાં આવીને રાજા એ મોજડી માટે એમનું એક સિંહાસન હોય છે, ત્યાં સ્પેશિયલ એ સિંહાસનને મોજડી માટે જ બનાવી દે છે. એ સિંહાસન મોજડીની સ્થાપના કરે છે. ત્યારે પછી તો રાજાના દરબારમાં પણ પબ્લિક, રાજાએ કહ્યું કે જેને મોજડીના દર્શન કરવા આવી જવાનું. તો બીજા દિવસે સવારે જોયું તો રાજાના મહેલમાં પણ મોજડીના દર્શન કરવા માટે લાઈન લાગેલી હોય છે. અને આટલી બધી ભીડ હોય છે, આટલું બધું થાય છે. રાજા ખુદ ત્યાં બેસી રહે છે. એમાં પ્રધાનમંત્રી આવ્યો, આવીને ઢીલા મોઢે ઊભા રહ્યા. એટલે રાજાએ કીધું કે કેમ ભાઈ આજ તારો છઠ્ઠો દિવસ, છેલ્લો દિવસ છે. રાજાને પેલી વાત યાદ આવી ગઈ અંધવિશ્વાસની. તો રાજાએ કીધું પ્રધાનમંત્રી આ છેલ્લો દિવસ છે તમારો, ખબર છે ને, મારા અંધવિશ્વાસનો પુરાવો તમે લાવો. એટલે આજે અહીંયા ભગવાનની મોજડી પ્રગટ થઈ છે એટલે હું આજે તો તમને જવા દઉં છું, પણ કાલે હું તમારું ધરતી મસ્તક અલગ કરી નાખીશ જો તમે મને ચુકાદો નહીં આપો તો.
તો પ્રધાનમંત્રી ઢીલું બોલે છે એટલે રાજા કે તારી તકલીફ શું છે મને કે. તો પ્રધાનમંત્રી કે હે મહારાજા, મારે કોઈ પ્રકારની તકલીફ નથી, પણ મને મારી એક વસ્તુ ખોવાઈ ગઈ છે. રાત્રે કૂતરો લઈ ગયો, કોણ લઈ ગયું મને ખબર નથી, પણ મને મારી એક વસ્તુ જડતી નથી. તો રાજા કે એવું તો તારું શું ખોવાઈ ગયું તને જડતું નથી? ત્યારે એમને એક થેલીમાંથી મોજડી કાઢીને બતાવી કે જો આ મહારાજા, આ મારા 5મી પેઢીએ મારા દાદા હતા એમની મોજડી છે, અને મેં એ મોજડી એમની નિશાની તરીકે અમે અમારા ઘરમાં રાખી હતી. પણ કાલે શું બન્યું તો એક મોજડી ચોરાઈ ગઈ છે, એ મોજડી અમને મળતી નથી. તો રાજાએ જોયું કે આ મોજડીને પેલી મોજડી એક જ મોજડી છે. પછી રાજાએ પેલી મોજડી મંગાવી કે પેલી મોજડી તમે લાવો. અને બંને મોજડીઓ રાજાએ જોયું તો બેની ડિઝાઇન એક, બંને ઉપર મખમલનું કાપડ પણ એક, બંને ઉપર હીરા ટાંકેલા, હીરા મોતીથી મઢેલી મોજડી તો એક જ છે. તો રાજા કહે કે આ મોજડી કોની છે? એટલે પ્રધાનમંત્રી કે મારા દાદાની મોજડી છે. તો પછી કે મંદિરમાં ક્યાં કહે તો મને છે કે હું જ મોજડી ગોતી રહ્યો છું. તો પછી પ્રધાનમંત્રીએ કીધું કે મહારાજા, આ કોઈ ભગવાનની મોજડી નથી, આ મારા દાદાની મોજડી છે. અને મારા દાદા, હવે તમને સાચું કહી દઉં, આ મારા દાદાની મોજડી નથી. પણ તમે મને કહી દો કે આપણું રાજ્ય અંધવિશ્વાસમાં કેવી રીતે જીવે છે અને તમે અંધવિશ્વાસમાં કેવી રીતે જીવો છો. તો આજે તમને નક્કી થયું કે મારા દાદાની મોજડી નથી, પણ મેં કાલે મોચી જોડે આ મોજડી બનાવડાવી છે. અને એ મોજડીને તમે ભગવાનની, એ મોજડીને હું જ મૂર્તિ જોડે મૂકી ગયો હતો, અને એ જ મોજડીને તમે માથે ચડાવી, માથે મેલાવી, મહારાણીના માથે મેલાવી, પેલી રાણીના માથે મેલાવી, તમારા બાળકોના માથે મેલાવી, તમે એની પૂજા કરી, તમે એના ચાંદલા કર્યા, તમે એની આરતી ઉતારી. તો આ અંધવિશ્વાસ જ થયો ને. ત્યારે રાજાએ કાનની બૂટ પકડી કે ખરેખર એ પ્રધાનજી, હું હાર્યો, તમે જીત્યા. ખરેખર આ જગત અંધવિશ્વાસમાં જ જીવી રહ્યું છે. ત્યારે પ્રધાનજી કહે મહારાજા, કાલે આપણા ત્યાં આવ્યા ને જે આપણે શાસ્ત્રોની વાતો કરતા હતા, એ બધી વાતો એક અંધશ્રદ્ધાનો પ્રભાવ હતો, તેમાં સત્ય કંઈ હતું નહીં.